વીટીવીના દર્શકોને નમસ્કાર. પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન અમારી વિશેષ રજૂઆત સાથે હું છું કશિશ. શું તમને કોઈ વાતનું સ્ટ્રેસ છે? શું તમને એન્ઝાયટી, ડિપ્રેશન જેવી માનસિક બીમારી અનુભવાઈ રહી છે? શું તમને રાતના ઊંઘ જ નથી આવતી કે પછી બહુ જ બધી ઊંઘ આવે છે, તમે માત્ર ઊંઘ્યા જ કરો છો, તમને જીવન એકદમ સુસ્તી ભર્યું લાગી રહ્યું છે? શું તમને જીવન જીવવાની મજા જ નથી આવી રહી? આ બધી સમસ્યાઓ જો તમને થઈ રહી હોય તો તમારી સમસ્યાનું સમાધાન વીટીવી ન્યૂઝ પર દર શનિવારે સાંજે 5:30 વાગે અમે લઈને આવી ગયા છે અને ફરી એક એપિસોડ અમારી આ વિશેષ રજૂઆતનો કે જેમાં અમે સાયકેટ્રિસ્ટ પાસે એમની સાથે તમારી વાત કરાવીશું, જે માનસિક રોગો હોય, માનસિક જે સ્વાસ્થ્ય હોય એને લઈને ચર્ચા કરીશું અને ક્યાંક તમારા પ્રશ્નોનું સમાધાન મેળવવાનો પ્રયાસ કરીશું. તો અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન. માનસિક સ્વાસ્થ્યને લઈને તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમારી સાથે વીટીવીના સ્ટુડિયો પર સાયકેટ્રિસ્ટ ડોક્ટર યાત્રી પટેલ આવી ચૂક્યા છે. ડોક્ટર યાત્રી, વેલકમ. જે નંબર નીચે તમને દેખાઈ રહ્યા છે એ તમામ જે બંને નંબર છે એના પર કોલ કરીને તમે તમારી માનસિક સ્વાસ્થ્યને લગતી જે પણ સમસ્યા છે એ પૂછી શકો છો. ડોક્ટર યાત્રી તમારી સમસ્યાનું સમાધાન, તમારા સવાલનો જવાબ આપશે અને સાથે જ એક વાત એ પણ કહી દઉં કે જ્યારે પણ તમે કોલ કરો ત્યારે ખાસ વાત એ યાદ રાખવી કે કોલ દરમિયાન તમે તમારો ફોન મૂકી ના દેતા. એક વાત કે તમે ટીવીનું વોલ્યુમ મ્યુટ કરી દેજો, જેનાથી આપણું જે કન્વર્ઝેશન હોય એ સારી રીતે થઈ શકે. અને બીજું કે તમે તમારો સવાલ, તમારી સમસ્યા તમે રજૂ કરો છો એ દરમિયાન ફોન તમે મૂકી ના દેતા, કારણ કે જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે ચર્ચા ઘણી લાંબી ચાલે છે અને ડોક્ટરને પણ જે તમારે મૂળ ક્યાં તમને સમસ્યા છે એ પણ જાણવા માટે તમારી સાથે વાત કરવાની હોય, એટલે એ વાત શરૂ રહે તો તમારી સમસ્યાનું ખૂબ સહેલાઈથી સમાધાન આવી જશે. સો ડોક્ટર, ફોન આવે એ પહેલા આપણે ત્યાં સુધી થોડી ચર્ચા કરી લઈએ. આજકાલ આપણે હમણાં બહુ એવા કિસ્સા સામે આવે છે. હમણાં રિસેન્ટલી એક એવો કિસ્સો બન્યો કે નાનકડી વાત હોય ને એ ટીનેજર્સમાં, ખાસ સગીરોમાં એવી થઈ જાય ને, એમને અસર પડી જાય ને કે એમને કોઈ એવા રસ્તા જ ના દેખાય, સીધો એક જ રસ્તો દેખાય, આત્મહત્યા. લાઈક હમણાં એક કિસ્સો હતો ઓનલાઈન ગેમના ચક્કરમાં. જસ્ટ ફાધરનો ફોન આવ્યો કે મારા અકાઉન્ટમાંથી 36,000 કેમ કપાયા, અને 17 વર્ષીય સગીરને કઈ જ દેખાયું નહીં, સીધો 5મા માળેથી કૂદી પડ્યો. તો આવી સિચ્યુએશન આજકાલ લોકોમાં કેમ જોવા મળી રહી છે? ટીનેજર્સ એટલે જે આખો ટીનેજનો એરા છે ને, આઈ વુડ સે નોટ જસ્ટ 13, હવે તો થોડું અર્લી ટીનેજ આવી જાય છે, રાઈટ? સો એ આખો ટીનેજનો એરા બહુ જ જોવા જઈએ તો એક આઈડેન્ટિટી ક્રાઇસિસ વાળો ફેઝ હોય છે. અને ઇન ટુડેઝ ટાઈમ આટલું બધું એક્સપોઝર આપણને મળે છે, એના કારણે મને એવું લાગે છે કે આપણું ટોલરન્સ થ્રેશોલ્ડ જે હોય ને એ ઘટી ગયું છે. ટીનેજર્સમાં તો છે જ, બધી જ એજ ગ્રુપમાં આવે એ ઘટી ગયું છે, પણ ટીનેજર્સમાં સ્પેસિફિકલી નાની નાની વસ્તુઓ એમને બહુ જ મોટી ફીલ થાય છે, કેમ કે એ એમનો એવો પીરિયડ છે કે જેમાં આપણે વલ્નરેબલ કહીએ કે એક એવો સ્ટેટ છે કે જ્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ એમની પોતાની, એક જેમ આપણે ડિસ્કસ કર્યું કે એક આઈડેન્ટિટી ક્રાઇસિસની પણ વચ્ચે ઝૂંઝી રહ્યા છે. અને એ સમય પર જ્યારે અમુક વસ્તુઓ થાય છે તો એમને બહુ જ મોટી લાગે છે. ઇવન આ તો આપણે પૈસાની વાત કરી, એના સિવાય એક્ઝામનો સ્ટ્રેસમાં પણ છોકરાઓમાં આપણે જોઈએ છે કે અમુક છોકરાઓ બહુ નાની નાની વાતને બહુ જ મોટું લઈ લેતા હોય છે, બીકોઝ એમનું ટોલરન્સ જ એટલું નથી. હવે એની અંદર સોશિયલ ફેક્ટર્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફેમિલી એટમોસ્ફિયર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલીને પણ સમજણ પડવી કે આ એક ફેઝ છે, આ એક એમનો એજ છે જેમાં એમને વધારે પડતું સપોર્ટની જરૂર પડવાની છે. એના અભાવથી પણ આવા બધા મને એવું લાગે છે કે સ્યુસાઇડના કેસીસ અને એના સિવાયના ઇમ્પલ્સિવિટીના કેસીસ વધી રહ્યા છે. ટીનેજર્સમાં છે ને સ્યુસાઇડનો અટેમ્પ્ટ એ વધારે પડતું ઇમ્પલ્સિવિટીનો પાર્ટ છે કે એ લોકો ઇમ્પલ્સને કંટ્રોલ નથી કરી શકતા, એના કારણે સ્યુસાઇડલ કટમાર્ક્સ મળે. તમે જોયું હશે ઘણા બધા સ્કૂલના, કોલેજના બી સ્ટુડન્ટ્સ હેઝિટેશન બ્લેડથી કટમાર્ક્સ મારે. એ એકદમ જ એમને ગુસ્સો આવી ગયો હોય, ઇમ્પલ્સ કંટ્રોલ ના થતું હોય ત્યારે એ કરી નાખે, પછી એને રિયલાઇઝ થાય કે મારાથી ભૂલ થઈ ગઈ અને મારે આગળ ના જવું જોઈએ. બધા જ છોકરાઓ કદાચ એ રિયલાઇઝ નથી કરી શકતા અને એ પગલું જે એ વખતે થઈ રહ્યું છે એક સ્ટેપ આગળ જતું રહે છે અને એ ગુમાઈ દે છે એમનો જીવ. તો એ વખતે એ એમનું આજુબાજુનું સપોર્ટ સિસ્ટમ, એ સ્કૂલ છે, કોલેજ છે, ફ્રેન્ડ્સ છે, આપણે આખા સોસાયટી તરીકે આપણે બહુ જ કોશિયસ ને અવેર રહેવાનું. ઓકે, સો ડોક્ટર યાત્રી, આપણી સાથે સતીશભાઈ અમદાવાદથી કોલર જોડાઈ ગયા છે. સતીશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું આપનો સવાલ છે? મેમ, એવું છે કે મને ખરાબ વિચારો આવે, એમાં એવું થાય છે કે કઈ સુસાદ કરી દઉં.
તમે થોડું જોરથી બોલી શકશો? એટલે મેમ એવું છે કે ખરાબ ખરાબ વિચારો આવે અને સુસાદ કરવામાં આવે તો સતીશભાઈ આવું કેટલા જ સમયથી આવા વિચાર આવે છે તમને? મેમ 2 મહિનાથી આવે 2 મહિનાથી આવે છે. અને આવું ક્યારે પહેલા થયું છે કે આ પહેલી વખત થઈ રહ્યું છે? મેમ પહેલી વખત જ થયું. ખાલી વિચાર આવે છે કે એવો ક્યારે પ્રયત્ન કરવાનો પણ તમે કર્યું છે કે એવું પગલું પણ ભર્યું 2 છે? વાર કર્યું છે પણ થાય પછી આમ કોશિશ થાય તો બંધ કરી દઉં. બરાબર. અને આ 2 મહિનાથી જે તમને થઈ રહ્યું છે આવા વિચાર આવી રહ્યા છે એનું કઈ કારણ છે કે કારણ વિના આવા વિચારો આવે છે? મેમ કારણ કશું નથી પણ ખબર નથી પડતી. ખબર નથી પડતી. શું કામ થતું નથી પછી બધું આમ થઈ જાય ઘડીકમાં ઊંઘ આવી જાય ઘડીકમાં સુઈ નથી શકતો બરાબર ખાઈ નથી શકતો. બરાબર. કારણ વિના રડવું આવી જાય, આંખમાં પાણી આવી જાય એવું થાય છે? તમારી ગમતી પ્રવૃત્તિઓ થાય છે? આંખમાંથી પાણી બહુ આવે. બરાબર. ગમતી પ્રવૃત્તિઓમાં ઈચ્છા ના થતી હોય એવું કશું? મેમ નહીં. બરાબર. સારું. તો આપણે છે ને સતીશભાઈ આનું આગળ નિરાકરણ કરવું પડે હે ને? આપણે રાહ જોઈને નહીં બેસી રહેવાય. આની આપણે દવાથી સારવાર લેવી પડશે. બરાબર. એટલે તમે બહુ રાહ ના જોતા, આપણે સારવારની જરૂર પડે તો આપણે લઈ લેવાની. એ આનાથી ઠીક થઈ જશે. તમે દવા લેશો ને 14 થી 15 દિવસમાં તમને સારું ફીલ થવા માંડશે. પણ આપણે રાહ જોઈને ના બેસાય. આપણા ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી છે આવી એન્ઝાયટી, ડિપ્રેશન કે કોઈ પણ આવા લક્ષણોની? નથી. તમને કોઈ બીજી કોઈ બીમારી ખરી? ના મેમ કશું મને નહીં. અને ઉંમર તમારી શું છે સતીશભાઈ? મેમ 37 યર્સ છે. હા, તો પછી હવે આપણે એકવાર આનું નિરાકરણ પૂરી રીતે કરવું જ પડે. તમને 2 મહિનાથી લક્ષણ છે તો આપણે કદાચ 6 મહિના દવા લેવી પડે અને પછી બંધ કરવી પડે, પણ કરવું પડશે ખરું. બરાબર. આના બીજા પણ ઘણા રીઝન્સ હોય એ બી આપણે જોવા પડશે. બરાબર. થાઇરોઇડ નો ટેસ્ટ ને એવું બધું પણ હોય એ બી આપણે કરાવવું પડશે, પણ આપણે કરાવવું પડશે. આ નાની વસ્તુ નથી એટલે. ઠીક છે. ઓકે, સો આશા રાખી સતીશભાઈ આપ ડોક્ટર યાત્રીનો જ આગળ જઈને કોન્ટેક્ટ કરજો. એમના ક્લિનિકમાં જ એમની સાથે સારવાર માટે જજો તો આઈ થિંક ઇઝી રહેશે કન્વર્ઝેશન. સો એટલે જે આપણે આત્મહત્યાની વાત કરતા હતા ને એ જ કિસ્સાઓ વધુ સામે આવી રહ્યા છે. લાઈક અચાનકથી જે સતીશભાઈ સાથે થયું કે એમને ખબર જ નથી એમને શું થઈ રહ્યું છે ને અચાનકથી એવું લાગે કે બસ હવે મારે નથી રહેવું. આનું કારણ શું હોઈ શકે? લાઈક એટલે જ મેં એમને પૂછ્યું કે કઈ કારણ છે, કોઈ પ્રેસિપિટેટિંગ ફેક્ટર છે? ઘણીવાર આપણને એવું હોય કે સ્ટ્રેસફુલ ફેક્ટર્સ બી હોય, એજ પ્રમાણે સ્ટ્રેસ આવે. ઘણા લોકોને અર્લી એજમાં આપણે એક્ઝામ સ્ટ્રેસ કીધો, પછી બ્રેકઅપના ફેઝિસ આવે, એના પછી ફેમિલીના પણ ઇશ્યુઝ આવે, ચાઇલ્ડ રિલેટેડ, હસબન્ડ વાઇફ રિલેટેડ, બધા રિલેટેડ, પ્રોફેશનલી પણ એવા હોય. ઘણા લોકોને કોઈ જ રીઝન વગર સ્યુસાઇડના થોટ્સ આવતા હોય. એનું એક રીઝન છે કે ફેમિલી હિસ્ટ્રી. જો ફેમિલીમાં સ્યુસાઇડ થયેલું હોય કોઈ બી આગળની 4 જનરેશનમાંથી કોઈ ગઈ, તો તમારામાં એક જીન જે ટ્રિપ્ટોફેન હાઇડ્રોક્સિલેઝ નામનો જીન છે, એ ના રીઝનથી, એના કારણે તમારામાં સ્યુસાઇડના થોટ્સ પહેલા આવશે. તમને જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ થશે કે સ્ટ્રેસ થશે તો તમને સ્યુસાઇડનો થોટ પહેલો આવશે. જ્યારે સ્યુસાઇડનો થોટ છેલ્લો આવવો જોઈએ. બધા લક્ષણો પહેલા ડેવલપ થાય અને પછી સ્યુસાઇડના થોટ્સ ડેવલપ થાય. સો આ ઊંધું પ્રોસેસ છે બીકોઝ એ જેનેટિકલી લિંક્ડ છે. બીજી વસ્તુ કે ઘણી બધી મેડિકલ કન્ડિશન્સ હોય, જેમ કે થાઇરોઇડની તકલીફ, હાઇપોથાઇરોઇડિઝમ, મતલબ જેમાં આપણે થાઇરોક્સિન સપ્લિમેન્ટ કરવું પડે. એવા કેસીસમાં વી હેવ અ કોલર. વી હેવ અ કોલર. પ્રભુભાઈ આણંદથી આપણી સાથે જોડાયા છે. જી પ્રભુભાઈ, સ્વાગત છે. શું છે આપની સમસ્યા? મારે એવી તકલીફ છે કે કોઈ બી વસ્તુ એકવારમાં યાદ નહીં રહેતી. બરાબર. પ્રભુભાઈ, યાદ ક્યારથી નથી રહેતી તમને? તો ઘણા ટાઈમ, 1 વર્ષ જેવું છે. 1 વર્ષથી. પહેલા બધી વસ્તુ બરાબર યાદ રહેતી હતી? હા. બરાબર. અને એવું થાય છે કે બેધ્યાનતા થાય છે, જેમ કે કોઈક વસ્તુ તમને યાદ નથી આવતી, થોડો સમય તમને યાદ કરો તો અઠવાડિયામાં કે 4-5 દિવસમાં યાદ આવી જાય, એવું ખરું કે યાદ જ ના આવે? ના, નહીં યાદ હતું. ઘણી વાર ભૂલી ગયા. ભૂલી જવાય છે. શું ભૂલી જવાય? કોઈની જોડે વાત કરેલી ભૂલી જવાય? વસ્તુ મૂકીને ભૂલી જવાય? શું ભૂલી જવાય? ઘણી બધી વસ્તુ, મતલબ ઘણી બધી વસ્તુ. શું ભૂલી જવાય? કોઈ બી કામ હોય, મતલબ ઘરથી કોઈ વાઈફે સોંપી હોય, મમ્મીએ સોંપી હોય, કામ કઈક સોંપી હોય તો 5 મિનિટમાં બી ભૂલી જાય એવું. બરાબર. એ થાય નહીં પછી? ભૂલી જ જવું. શું કામ કરો છો તમે? અત્યારે નોકરી. નોકરીમાં શું કામ કરો છો? મતે નોકરી. બરાબર.
ઠીક છે. આના બહુ બધા ઘણા કારણો છે ભૂલી જવાના, પણ ભૂલી જવાય સિવાય એવું કશું થાય છે કે કોઈ વસ્તુ તમે લાંબી કોઈ કોન્વર્ઝેશન ચાલતી હોય, કોઈ જોડે વાત ચાલતી હોય અને એ વસ્તુમાં ધ્યાન ના રહે કે પછી એવું ક્યારેક કામમાં થાય છે કે ભૂલો થાય એવું કશું? હા થાય છે ને. કેવી ભૂલો થાય છે? ભૂલો એટલે કઈક વાગતા રહી જાય એવું કઈ થાય મશીન કામ કરે. બરાબર, ઠીક છે. આ જે બધું તમને થઈ રહ્યું છે એવું કઈ તમને કોઈ સ્પેસિફિક સ્ટ્રેસ કે એવું કઈ ખરું જે હમણાં 1 વર્ષથી ચાલી રહ્યું હોય કે એવું કશું નથી? ના એવું કોઈ સ્ટ્રેસ નહીં. એવું કશું નથી. બસ આ ભૂલવાની જે તકલીફ છે એના બહુ બધા કારણ હોઈ શકે. કદાચ B12 બી ડેફિશિયન્ટ હોય તો પણ એવું થઈ શકે, તો આપણે એને સપ્લિમેન્ટ કરીશું, બીજું કશું નહીં કરીએ હાલમાં. અને થોડીક અમુક એક્સરસાઇઝીસ હોય જે મેડિટેટિવ ટેકનિક્સ છે એ પણ આપણે પ્રયત્ન કરીશું, એનાથી પણ તમારી યાદશક્તિ ધીમે ધીમે નોર્મલ થઈ જશે. કોરોના થયો છે એક વાર? કોવિડનું ઇન્ફેક્શન થયું છે? આઈ થિંક એમનો કોલ કટ થઈ ગયો છે. ઓકે, સો બેઝિકલી યાદશક્તિ ન સરખી રહેતી હોય એનું B12 એક કારણ છે. પણ ઘણી વાર કેવું થાય કે સ્ટ્રેસની વાત કરી કે સ્ટ્રેસ મેનેજ ન થતું હોય. સો ટોકિંગ અબાઉટ સ્ટ્રેસ મેનેજમેન્ટ, આજકાલ બહુ જ અઘરું પડી જાય છે લોકો માટે સ્ટ્રેસ મેનેજ કરવું, એના પછી જેમાં યાદશક્તિનો અભાવ હોય. ઘણી વાર તો એમ થાય કે એક જગ્યાએ છે ને મગજમાં એ સ્ટ્રાઇક પણ નથી કે હું આ જગ્યાએ છું. ઘણીક વાર એવું પણ ભૂલી જાય. એટલી હદે એને સ્ટ્રેસના કારણે પ્રોબ્લેમ્સ થાય છે. સો હાઉ ટુ મેનેજ ધેટ? સ્ટ્રેસના કારણે પણ મેમરી ડિસ્ટર્બન્સ થાય. એટલે જ મેં એમને પૂછ્યું કે સ્ટ્રેસ છે કે નહીં. ઘણી વાર એવું હોય કે સ્ટ્રેસના કારણે ઊંઘ ના આવતી હોય ને તો પણ તમારું કોગ્નિટિવ લેવલ ડાઉન થઈ જાય. તમે જયારે 1-2 દિવસ બરાબર નહીં સુઈ જાઓ ને તો તમે એવું ફીલ કરશો કે તમને બીજા દિવસે તમારું એક રેસિપ્રોકલ હોય ને કે જેમ કે કોઈ તમને પૂછ્યું તરત જવાબ આપે તો તમને એ ફીડ કરતા વાર લાગશે, તમારું થોડું કામ ધીમું થઈ જશે, તમને યાદ નહીં રહે, તમે જે નોર્મલી તમારા ટાસ્ક પ્રિપેર કર્યા હોય તો એનું એક્ઝિક્યુશન કરવામાં તમને તકલીફ પડશે. તો કોગ્નિટિવ એબિલિટીઝ ઊંઘ બી જયારે ડિસ્ટર્બ હોય ત્યારે પણ ડિસ્ટર્બ થતી હોય છે. અને મેમરી ઇમ્પેરમેન્ટ છે ને એ નોર્મલી પણ ડિપ્રેશનનું એક લક્ષણ છે. એટલે એ પણ આપણે જાણવું પડે કે એ ડિપ્રેશનના ભાગમાં તો આપણને કદાચ ભૂલવાની તકલીફ નથી થઈ ને, જેને આપણે સુડો ડિમેન્શિયા કહીએ. અને બાકી રિયલ ડિમેન્શિયા પણ એક તકલીફ છે કે જેમાં આપણે ઉંમર વધતી હોય એના ઘણા કારણસર આપણને ભૂલવાની તકલીફ થાય. સો દેટ ઇઝ વેરી કોમન. આપણી સાથે જુનાગઢથી ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, સ્વાગત છે આપનું VTV ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? મેડમ, મારે છે ને ભણવામાં ને વાંચવામાં મન નથી લાગતું. બધી વિચારો આવ્યા કરે બધે. શું ઉંમર છે તમારી? 28. 28. શું તમે અત્યારે કોઈ એક્ઝામ કે એવું કશું પ્રિપેર કરી રહ્યા છો કે નોર્મલી જ વાંચવાની વાત કરી રહ્યા છો? નહીં, એક્ઝામ પ્રિપેરેશન કરી રહ્યો છું. બરાબર. અને એમાં ધ્યાન નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું? હા. એની સાથે બીજા કોઈ લક્ષણ ખરા કે જેમાં બહુ જ વિચારો આવતા હોય, કાં તો પછી ફોકસ જેમ તમે કહો છો નથી થતું, એ વિચારોના કારણે ના થતું એવું તમને ફીલ થાય છે? મેડમ, એમને શું છે કે પેલા હું પ્રાઇવેટ જોબ કરતો હતો. પ્રાઇવેટ જોબ મૂકી દીધી. અત્યારે આર્થિક રીતે થોડું છે એમ થાય કે જોબ ક્લિયર થશે કે નહીં થશે, શું થશે, અને એ પ્રમાણે વાંચવામાં મન નથી લાગતું. બરાબર. તો તમે થોડુંક એ ફરી રિપીટ કરશો? મને થોડું એ ક્લિયરલી ડેસિફર નથી થયું. એટલે એમ કહું છું કે જે વાંચવામાં મને એના માટે લાગતું કે કારણ કે જે હું પેલા જોબ કરતો ને એ મૂકી દીધી છે અત્યારે. એટલે આર્થિક રીતે થોડું છે અને જોબની થોડી વધારે જરૂરિયાત છે. બરાબર. એટલે એક રીતે જે ફાઇનાન્શિયલ બધી વસ્તુ છે એના બી વિચારો અલગથી આવતા હશે, એનું સ્ટ્રેસ છે અને એના સાથે ભણવાનું પણ મેનેજ કરવાનું છે એવું કહો છો ને તમે? બરાબર. અને આ જે એક્ઝામ્સ ને બધું છે એ આગળની મતલબ કંઈક તમે વિચારીને ગોલ પ્રિપેર કરીને કરી રહ્યા છો કે એવું કશું નથી? ના, એટલા માટે પ્રાઇવેટ જોબમાં ઓછા હોય એટલે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવાની. બરાબર. તો હાલમાં જો તમે આ વસ્તુઓના વિચારો કરશો ને તો આની ઉપર ફોકસ નહીં જ કરી શકો. તમારે એક વસ્તુ પકડવી પડશે, એકને પ્રાયોરિટી આપવી પડશે, ત્યારે જ તમારા વિચારો ઓછા થશે.
સંભળાય છે? આઈ થિંક એમનો કોલ કટ થઈ ગયો છે. એટલે બેઝિકલી એ જ છે કે જયારે પ્રાયોરિટીનું મહત્વ હોય કે જે વસ્તુ પર તમારે કરવું જોઈએ એના પર જ તમે ધ્યાન આપો તો ઓબ્વિયસલી તમે આગળ વધી શકો. ડોક્ટર યાત્રી, આ કન્વર્ઝેશન આપણે ચાલુ રાખીશું, કોલર્સને પણ આગળ લઈશું. હાલ સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી આપ અમને કોલ કરી શકો છો. અને ખાસ જો આપને આપનું નામ પણ નથી જણાવવું તો અમે આપનું નામ લીધા વિના પણ ડોક્ટર યાત્રી સાથે આપની સમસ્યા પૂછી શકીશું. તો બિલકુલથી કોલ કરજો અને આપની સમસ્યા જણાવજો. હાલ લઈ લે એક નાનકડો બ્રેક. सुबह से इतने बच्चों को कंग्रेचुलेशन टाइप कर चुका हूँ. किसी की बेस्ट कंपनी में प्लेसमेंट हो गई, किसी को बेस्ट स्कॉलरशिप मिल गई, तो किसी को बेस्ट फॉरेन यूनिवर्सिटी में एडमिशन. पारोल यूनिवर्सिटी जब से NAC A++ हुई है, स्टूडेंट्स की तो निकल पड़ी है. ભરાઈ ગયા ને હાથી મસાલાના ધાણા જીરું મરચું હળદર ગરમ મસાલા બધા જ મસાલા ભરાઈ ગયા ને. સ્વાદ અને સ્વાસ્થ્ય માટે આજે જ લાવો હાથી મસાલા. વેલકમ બેક. આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા કે માનસિક તમારી જે પણ જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે તેનું નિરાકરણ તમને આજે મળી જશે અમારા શોમાં. ડોક્ટર યાત્રી આપણી સાથે જોડાયેલા છે અને બ્રેક બાદ ફરી એકવાર આપણી સાથે કોલર નારાયણભાઈ જોડાઈ ગયા છે. નારાયણભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? મારી સમસ્યા બેન એવી છે કે મારે 64 વર્ષની ઉંમર છે. ઓકે. અને ટીચરની બહુ તકલીફ છે. આ બેન તમારું પણ સ્વાગત અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી તકલીફ ફરી જણાવશો? હા, મારે પગની ટીચરની બહુ તકલીફ છે. ટીચરની તકલીફ છે, બરાબર. ઠીક છે, ટીચરની બહુ તકલીફ છે. ટીચરની તકલીફ માટે તમારે ઓર્થોપેડિકને બતાવવું પડશે. પણ એના સિવાય બીજી કોઈ તકલીફ થાય છે? એના કારણે કઈ તકલીફ થતી હોય એવું ખરું? ભાઈ બીપી નહીં. ઓકે. આઈ થિંક તમને દર્શક મિત્રો ફરી એકવાર જણાવી દઉં, માનસિક સ્વાસ્થ્યને લઈને જે પણ તમને સમસ્યા હોય એ સમસ્યા આપ અમને કોલ કરીને જણાવી શકો છો. માનસિક સ્વાસ્થ્ય, જો તમને ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ વધુ હોય, તમને ક્યાંક ઓબ્વિયસલી સુસાઇડના થોટ્સ આવતા હોય તો ખાસ તમે ફોન કરીને એક નિરાકરણ આનું લઈ શકો છો. ડોક્ટર યાત્રી આપને જણાવશે. કમિંગ બેક ટુ સુસાઇડ, ડોક્ટર યાત્રી, આજે કેવું થઈ ગયું છે આજના ટાઈમમાં કે લોકોને છે ને તે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને પહેલો થોટ સુસાઇડ આવશે, જે છેલ્લો થોટ જે તમે કીધું એમ હોવું જોઈએ. આવું કેમ થઈ રહ્યું છે ને આનાથી કેવી રીતે બચવું જોઈએ એ ટાઈમે? રાઈટ. એટલે આપણે એ તો ડિસ્કસ કર્યું કે ફેમિલી હિસ્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે એની અંદર, કે જેનેટિકલી જે લોકો પ્રોન છે એને સ્યુસાઇડના થોટ્સ પહેલા આવે છે, સ્યુસાઇડ અટેમ્પ્ટ પણ કરી લે છે. આની અંદર બી છે ને ડિપ્રેશનના પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે, જેમ કે બાયપોલર ડિપ્રેશન, યુનિપોલર ડિપ્રેશન, ઘણા બધા અલગ અલગ. એમાં બાયપોલર ડિપ્રેશનમાં એવું હોય છે કે ઇમ્પલ્સિવિટી હાઈ હોય છે, એટલે એના પણ સ્યુસાઇડ અટેમ્પ્ટ્સ વધારે લીથલ હોય છે અને ઘણીવાર ફેટલ પણ હોય છે. અને એના સિવાય ઘણી મેડિકલ કન્ડિશન્સ, જેમ આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા કે થાઇરોઇડ રિલેટેડ કન્ડિશન્સ હોય છે, એમાં હાઇપોથાઇરોઇડિઝમ હોય ત્યારે પણ પેશન્ટને સ્યુસાઇડલ થોટ્સ આવતા હોય છે. સો દેટ ઇઝ વન થિંગ. કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. નૈનાબેન આણંદથી જોડાઈ ગયા છે. નૈનાબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની માનસિક સમસ્યા? મગજની બીમારી છે, ચીડિયાપણું, કશું ગમે નહીં, ઊંઘ ના આવે. બરાબર. નૈનાબેન, આવું બધું ક્યારથી થઈ રહ્યું છે તમને? આ તો લગભગ 6-7 વર્ષથી છે. 6-7 વર્ષથી છે, બરાબર. અને એની સાથે બીજી કોઈ તકલીફ ખરી, કોઈ બીમારી ખરી કે ખાલી આવું જ થાય છે? ડાયાબિટીસ છે. અને ડાયાબિટીસ સિવાય બીપીની તકલીફ ખરી? હા, ડાયાબિટીસ ને પાછું ટીચરની બીમારી. બરાબર. ઊંઘ આવતી નહીં. દવા મનન હોસ્પિટલ ની સંજય પટેલની દવા લાવીએ, ફેર ના પડ્યું. પછી કરમસદ મેડિકલ માંથી લાવીએ, ફેર ના પડ્યું. પછી અહીં રહી આનંદ છે, એના તેની દવા ચાલુ છે. બરાબર. તો દવા લો છો તો સારું રહે છે કે નથી સારું રહેતું? આ દવા જે રહીદાબેન ની લઉં છું ને એ દવાથી મને સારું રહેશે, બરાબર. પણ ઊંઘ આવતી નહીં. બરાબર. અને આ બધું જયારે ચાલુ થયું એનું કોઈ કારણ હતું? આપણા ઘરમાં કોઈને આવી તકલીફ કેવું કશું? કરે વિચારો, મરવાના વિચારો આયા કરે બધા. બરાબર. અત્યારે તો નથી આવતા ને દવા લો છો તો, કે હજુ બી આવે છે? રહીદાબેન ની લઉં છું 4 વર્ષની દવા, મહિને 3000 ની દવા લઉં છું. એવું છે?
તો તકલીફ એ છે કે દવા લેવી પડે છે કે તકલીફ એ છે કે દવા લીધા પછી પણ સારું નથી થતું? ના, દવા લઉં તો સારું રહેશે. જો દવા ખલાસ થઈ ગઈ તો પછી પાછું મગજમાં કીડિયા પણ આવી જાય, બધા જોડે ઝઘડો કરવા માંડી. બરાબર. તો આપણને જે તકલીફ છે ને એવું માનીને ચાલવાનું કે જેમ તમને ડાયાબિટીસની તકલીફ છે ને એવી ને એવી આપણને આ માનસિકના સ્વાસ્થ્ય રિલેટેડ તકલીફ છે. જેમ ડાયાબિટીસની દવા તમે છોડશો અને તમારું શુગર શૂટ થશે ને, વધી રહેશે ને, એવી રીતે આપણે આ દવામાં પણ જો વધારે પડતું એવું થાય કે તકલીફ આવે ને તમે છોડો તો તમારી આ તકલીફ પાછી આવી જાય. એટલે આપણે એવું માનીને ચાલવાનું કે જેમ ડાયાબિટીસની દવા લેવી પડે છે, માની પણ દવા લેવી પડે, વચ્ચે વચ્ચે છોડવાની નહીં. ચાલુ છે મારી રહીતાબેન આનંદની આણંદમાં, એમની દવા ચાલુ જ છે મારે. 4 વર્ષથી લઉં છું. પેલા સંજય પટેલની દવા લેતી હતી મનનમાંથી. બરાબર. 4 વર્ષ એ ખાધી ને આ 4 વર્ષની 1 દિવસની દવા ખલાસ થઈ જાય ને ફરી પાછું આમ મગજમાં વિચાર આવી જાય, ઊંઘ ના આવે, રાત્રે મોડા સુધી વિચારે ચડી જાય. ખાલી આવું જ થાય કે આટલા વર્ષોમાં ક્યારે એવું પણ થયું છે કે બોલવાનું વધી ગયું હોય, વધારે પડતું ચીડચીડું પણ થઈ જાય, વધારે પડતા ખુશ થઈ જવાય? બીમારી વધી જાય છે બહુ. અત્યારે પગે ચલાતું નહીં, ઢીચણ દુખે, છાપામાં દુખે, છાપામાં બેસાતું નહીં. એ અત્યારે એવું થાય છે. પણ આટલા તમે કહો છો ને 8 વર્ષની તકલીફ છે, ક્યારે એવું થયું છે કે વધારે પડતું બોલવાનું વધી જાય, ગુસ્સો વધી જાય? એવું નથી. રહીદાબેનની દવા પછી નહીં કરતું બોલતી, પણ પહેલા એવું થતું હતું? ના, તે પેલા મને થતું હતું ને, ઊંઘ જ ના આવે ને, માથું ચડેલું રહે, વિચારો આયા કરે, મરવાના ને એવા. બરાબર, ઠીક છે. તો આ વસ્તુમાં જે હું તમને સમજાઈ રહી છું, આપણને જયારે તકલીફ થતી હોય તો આપણે આ દવા ચાલુ રાખવી પડે. આ દવાનો કોર્સ હોય, જીવનભર દવા ચાલુ રહે એવું ના હોય, બરાબર? પણ આપણે એવું માનીને ચાલવાનું કે જેમ તમને ડાયાબિટીસની તકલીફ છે અને એની દવા લેવી પડે છે, ના લો તો જેમ તમારું શુગર વધી જાય છે, એમ આમાં પણ એવું હોય કે જો તમે દવા નહીં લો તો મગજના રસાયણોમાં ફેરબદલ ના થવાથી તમને આ વસ્તુ તકલીફો વધી જાય. એટલે આ દવાને આપણે બંધ નહીં કરવાની. તમારે તમારા જે ડોક્ટરને બતાવતા હોય એમને પૂછવાનું કે આ દવા મારી ક્યારે બંધ થશે, કારણ કે એમને એવો આઈડિયા હશે કે તમને કેટલા સમયની બીમારી છે અને કેટલો ટાઈમ વચ્ચે દવા બંધ થઈ છે, એ પ્રમાણે તમને કોર્સ જણાવશે. કોલ કટ થઈ ગયો છે આઈ થિંક. વિચાર વાયુની વાત છે, આપણી પાસે આઈ થિંક સમયની મર્યાદા છે, પણ શોર્ટમાં કહીએ તો વિચાર વાયુથી કેવી રીતે બચી શકાય? વિચાર વાયુ એઝ ઇન આ એક ટર્મિનોલોજી લોકોની આપેલી છે, રાઈટ? કે બહુ જ વિચારો આવતા હોય ને તો એને આપણે વિચાર વાયુ કહેવાય. બાકી જો ગુજરાતીની ટર્મિનોલોજી જોવા જઈએ તો વિચાર વાયુ અમારામાં તો સ્કિઝોફ્રેનિયાની બીમારી છે. Oh my God. તો એ આખું અલગ થઈ જાય. એટલે ઘણા પેશન્ટ્સ જે છે ને, ડોક્ટર એવું સમજાવે કે તમને વિચાર વાયુની બીમારી છે, તો અમારી પાસે બી આવે ને તો અમને એવું ક્વેરી થાય કે આ સ્કિઝોફ્રેનિયાની બીમારી હશે કે સાચે બહુ વિચારો કરે છે એવી તકલીફ છે. Overthinking, I would say. Yeah. સો આઈ થિંક ઓવરથિંકિંગ ની આપણે વાત કરીએ, કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, આઈ અન્ડરસ્ટેન્ડ ઓવરથિંકિંગ વાળો હતો તો એ એકચ્યુઅલી બહુ જ વધી ગયું છે. અને મને એવું લાગે છે કે પર્સનાલિટીમાં પણ અમુક લોકોનું ઓવરથિંકિંગ એક કોમન ફેક્ટર છે. અમુક લોકો પર્સનાલિટી વાઇઝ જ એવા કે એક નાની ઇન્સિડન્ટ ને નાની વાત થઈ હોય ને તો પણ એ બહુ જ લાંબુ એનું વિચારે, લાંબુ કરે. એક્ઝેક્ટલી. સો એ એક પર્સનાલિટીનો પાર્ટ છે અને એ થોડુંક જેમ આપણે જોઈએ કે નોર્મલ કંઈક એવા અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો એ પર્સનાલિટી ટ્રિગર થતી. ઓકે, સો થેન્ક યુ સો મચ ડોક્ટર યાત્રી, આપ ફરી એકવાર અમારી સાથે આ શોમાં જોડાયા છો. અને દર્શક મિત્રો, આપને પણ કહી દઉં કે ડોક્ટર યાત્રી કે જેમનું ક્લિનિક અમદાવાદમાં શિવાલિક 5માં છે, મહાલક્ષ્મી પાસે પારડી, તો જો આપને પણ એવી કોઈ માનસિક સમસ્યા હોય ને, જો આપને ડોક્ટર યાત્રી પાસે આપની એ સમસ્યાનું નિરાકરણ જોઈતું હોય, ઇલાજ કરાવવો, સારવાર કરાવી હોય તો આપ એમને ત્યાં અપોઇન્ટમેન્ટ લઈને પણ રૂબરૂ મળી શકો છો. થેન્ક યુ સો મચ જોડાવા. દર્શક મિત્રો, ફરી એકવાર અમે પોઝિટિવ માઇન્ડ, સ્વસ્થ મન, સુખી જીવન સાથે આવતા શનિવારે સાંજે 5:30 વાગે આપની સમક્ષ આવીશું. ડોક્ટર યાત્રીને હું અમે ચર્ચા પણ કરીશું માનસિક સ્વાસ્થ્યને લઈને, અને એ સમય દરમિયાન આપને પણ જે માનસિક સ્વાસ્થ્યને લઈને સમસ્યા હશે તેનું નિરાકરણ પણ લાવીશું. કોલ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.